अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે ગોંજા। ગોંજા છે આપણે કે છે કેળાની ફેમિલીમાં છે અને તમે જો તમારી ગ્રોસરી સ્ટોરમાં જોશો તો હવે તામ કાળું કાં તો જરા કાળા ડોટ્સ હશે એના ઉપર, પણ જે તામ કેળા જરાક નાની હોય છે અને એની છાલ પાતળી હોય છે, એવી તામ જો આ કાચું હોત તો એની જે છાલ છે એ બહુ કઠણ હોત। તો આજે આપણે આ બનાવે છે, આ મીઠા ગોંજા છે, બહુ જ ફાઇન થાય છે। તો હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે આમાં બહુ સાવ આસાન રેસીપી છે, આને આપણે તળશું। તો આને આપણે બસ બે બાજુ આવી રીતે આમ કાપી અને એને એકદમ છીલ કાઢી નાખશું। એક વખત આપણે છીલ કાઢી નાખશું, પછી એને આપણે કાપી અને તળશું। અહીંયા છે મારી પાસે થોડાક જે હું તરી નાખી છું। પછી એક વખત આપણે તરાઈ જાય એટલે આપણે એને પેપર ટાવલમાં રાખશું કે શું આપણું જેટલું થોડું ઘણું તેલ હોય એ એમાં નીકળી જાય। હવે જો તમને આટલા બધા તેલમાં ના તળવું હોય ને તમને ફ્રાય પેનમાં થોડુંક તેલ નાખીને કરવું હોય તો એ પણ જરાય વાંધો નથી, તમે એમ પણ કરી શકો છો। હું આ કોઈક વખત બનાવું છું ઘરે ને મારા છોકરાને તરેલું અવિતામ ડીપ ફ્રાઈડ બહુ જ ભાવે છે, તો હું આ વખત અવિતામ કરી। હવે જો મોટી તમારી પાસે કેળા હોય એવી મોટી તો તમે 3 એનો ભાગ કરી શકશો, આમાં હું 2 ભાગ કરીશ। પછી આપણે એને બહુ પાતળી નહીં પણ તમે જોશો તો અડધુંથી જરાક ઇંચથી અવિતામ પાતળું કાપી છું હું। અને આ માય રમઝાનમાં બહુ જ મજા આવે છે ખાવાનું। એક ચીજ છે કે આમાં ઘણી બધી એનર્જી હોય છે, તો આપણે હમણાં આપણા રોજા લાંબા છે તો આ વસ્તુ ખાવાથી આપણી સેહત માટે સારું છે। પણ આઈ નો કે મને ખબર છે કે આપણે આ ડીપ ફ્રાય કર્યા છે તો એટલું બધું સેહત માટે સારું નથી, પણ આપણે બીજી વસ્તુ કરે મીઠાણમાં એના કરતાં મન થાય કે ડીઝી કે કેળા છે એ આપણને મજા આવે છે માય રમઝાનમાં ખાવાની। તો ચાલો આપણું આ એક વિડીયો અહીંયા થઈ ગયું છે। હું આ બીજા તરી નાખીશ, ઇન્શાલ્લાહ આવીને હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે એને રાખશું ટેબલ ઉપર। તો અહીંયા છે આપણા બધા ગોંજા અહીંયા તરાઈ ગયા છે ને અવિતામ લાગે છે। હમણાં હજી આ ગરમ છે, એક વખત ઠરી જાય પછી તમે એના ઉપર ખાંડનો ભૂકો છે સાવ પાવડર જેવો એના ઉપર છાંટી શકો છો, તો બહુ જ ફાઇન લાગશે। તમને કહું કે કેવું લાગે છે। એકદમ સ્વાદિષ્ટ છે, એકદમ બારે કડક છે, અંદર સાવ પોચું છે અને એની અંદર જરાક ખટાશ છે, થોડુંક મીઠાશ છે। તો પ્લીઝ તમે ટ્રાય કરજો, તમે કોઈ વખત ના કર્યા હો તો। આફ્રિકામાં અમે બહુ ખાતા હતા, પ્લીઝ ટ્રાય કરજો, બહુ જ ફાઇન થાય છે। તો આજે આપણે પતાવ્યા આપણું ગોંજા તરવા માટે। ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું। તો ત્યાર સુધી ખુદા હાફિઝ।